નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગોમાતરમ. દોસ્તો, કરુણા ટોક્સમાં એક સરસ મજાની શ્રેણી ચાલી રહી છે. એનું નામ છે પુસ્તક સંગ મૈત્રી. આપ કોઈ પણ ભાષાનું સારું પુસ્તક, પ્રેરણાદાયી પુસ્તક વાંચી અને એની સમીક્ષા કરવા, એનું રસદર્શન કરવા માટે અમારા સ્ટુડિયો પર આવો અને એ પુસ્તકની સમીક્ષા કરો. ખાસ તો હેતુ એવો છે કે લોકો પુસ્તક વાંચતા થાય અને સારા પુસ્તકોનું વાંચન વધે અને સારા વિચારો પ્રસરે, એવો અમારો હેતુ છે. અહીં દર્શાવેલા એડ્રેસ પર તમે અમારો સંપર્ક કરી શકો છો. આજનો એપિસોડ હવે સાંભળો. મિત્રો, પુસ્તક સંગ મૈત્રીમાં આજે એક બહુ રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સંન્યાસી સ્વામી બુદ્ધાનંદ દ્વારા અંગ્રેજીમાં લખાયેલ પુસ્તક ધ માઇન્ડ એન્ડ ઇટ્સ કંટ્રોલ એનો ગુજરાતી અનુવાદ પણ થયો છે અને તે રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા પ્રકાશિત થયો છે. તેની વિશે હું આપની સમક્ષ વાત કરવાનો છું. સ્વામીજી નોંધે છે કે મનોનિગ્રહ દુષ્કર તથા શક્ય છે. આપણું મન જ આપણને સૌથી વધારે પ્રભાવિત કરે છે. અર્જુનનો હતાશાના સાથે અવાજે પૂછવું, 6ઠા અધ્યાયનો શ્લોક આપણે બધાને ખબર જ છે કે હે કૃષ્ણ, મન ચંચળ, પીડાકારક, બળવાન, હઠીલું અને પવનની જેમ નાથી ના શકાય તેવું છે. પવનને નાથવા જેટલો દુષ્કર લાગે છે. અર્જુન પૂછે છે શ્રી કૃષ્ણને, ત્યારે કૃષ્ણ એનો ઉત્તર આપે છે, મન અતિ ચંચળ અને તેને વશ કરવું મુશ્કેલ છે, પરંતુ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તેનો નિગ્રહ શક્ય છે. આ અભ્યાસ અને વૈરાગ્ય શું? આ બે શબ્દોમાં શ્રી કૃષ્ણે મનોનિગ્રહનું આખું એ રહસ્ય વ્યક્ત કરી દીધું છે. સ્વામી વિવેકાનંદના ગુરુ પરમહંસ શ્રી રામકૃષ્ણ તો કહે છે, અભ્યાસ યોગથી મનને જે દિશામાં લઈ જશો તે દિશામાં તે આવશે. મન તો ધોબીના ઘરના સફેદ કપડા સમાન છે. શ્રી રામકૃષ્ણ દેવ લખે છે એના ઉપદેશમાં, એવું કહે છે કે મન તો ધોબીના ઘરના સફેદ કપડા સમાન છે. તેને લાલ રંગથી રંગશો તો લાલ, આસમાની રંગથી રંગશો તો આસમાની. તમે જેવા રંગમાં બોલશો તેવા રંગનું તે થશે. હવે સ્વામીજી આ પુસ્તકમાં ઈચ્છા શક્તિની વાત કરે છે. મન પર સંયમ મેળવવા દૃઢ ઈચ્છા શક્તિનો વિકાસ જરૂરી છે. મનના સ્વભાવને પણ સમજવો પડે અને કેટલીક સાધના પદ્ધતિઓ પણ શીખી લેવી, અને છેલ્લે ધગશ અને વિચારપૂર્વકનો અભ્યાસ જરૂરી છે. તો મન ઉપર સંયમ મેળવવો એક સહજ બની જાય. સ્વામીજી નોંધે છે મન તેના નિગ્રહમાં કે ઈચ્છા શક્તિ તો ખરી, પણ એને દૃઢ કેમ કરવી? પ્રશ્ન કરે છે. આપણે આ પ્રશ્ન થાય કે પણ ઈચ્છા શક્તિ તો મારા ને આપણા બધામાં છે, પણ એને દૃઢ કેમ કરવી? તો કહે છે કે ઇન્દ્રિય સુખની લાલસા મનોનિગ્રહમાં બાધારૂપ બને છે. સુખભોગની સ્પૃહાનો પ્રબળ અને તીવ્ર ત્યાગ અત્યંત જરૂરી, જે આપણા મનોનિગ્રહને સુદૃઢ બનાવે છે. એક બંગાળી કહેવતની પણ વાત આ પુસ્તકમાં સ્વામીજી નોંધે છે. સાંભળો. ગુરુ, કૃષ્ણ, વૈષ્ણવ ત્રણની કૃપા થઈ, પણ એકની કૃપા વિના જીવની દુર્ગતિ થઈ. આ એક એટલે પોતાનું મન. અને સંસારને કોણ જીતે છે? સ્વામીજી પ્રશ્ન કરે છે કે સંસારને જીતે છે કોણ? તો કે જેણે મનને જીત્યું હોય તે. સંયમિત મન ધરાવનાર વ્યક્તિ માનસિક રોગો અને શારીરિક વ્યાધિઓથી મુક્ત હોય છે. કેવી સરસ વાત કરે છે કે જો આપણું મન સંયમિત હોય તો આપણે કેટલાય માનસિક રોગમાંથી બચી જઈએ. અનેક શારીરિક વ્યાધિથી આપણે પીડાતા હોય એમાં પણ આપણે બચી જતા હોઈએ છીએ. હવે વિષયાનંદ અને ભજનાનંદની વાત કરે છે. જો ન જ રહી શકો તો જરૂર વિષયાનંદ ભોગવો. હા, ભોગવો, પણ ભજનાનંદમાં બાધક બનવી ન જોઈએ. વિષયાનંદ એવો ભોગવો કે આપણો ભજનાનંદ શુષ્ક ન થઈ જાય. આ માટે વિવેકનો અભ્યાસ ઉપયોગી બને છે. જેટલું મન શુદ્ધ, તેમ વિષયાનંદમાં તેની રુચિ ઘટતી જશે. શુદ્ધ મન હોય એટલે આપણે વિષયાનંદમાં બહુ આનંદ આવતો હોય, એમાંથી એક કાપ પડી જાય. આપણે એમ થાય કે ના, આ બરાબર છે, હવે વિષયાનંદ કરતાં આ ભજનાનંદમાં વધારે રસ લાગે છે. પણ એની માટે મન શુદ્ધ જોઈએ. અને વાસનાઓ, આગળ ઉપર સ્વામીજી આ પુસ્તકમાં નોંધે છે કે વાસનાઓ કદી નિર્મૂળ થતી નથી, પણ સંસ્કારિત જરૂર કરી શકાય છે. સંસારના વિષયો માટેની કામનાઓ ઈશ્વર પ્રાપ્તિની કામનાઓમાં ફેરવી નાખો. આપણે સંસારમાં આ જોઈએ, પેલું જોઈએ, હું આના વગર રહી જઈ શકું, એવું બધું ઘણું ઈચ્છતા હોય છે. પણ એ ઈચ્છા શક્તિ, એ કામનાઓને આપણે ઈશ્વર પ્રાપ્તિમાં ફેરવી નાખીએ તો કેવી સરસ વાત કરે છે. કામનાઓ જે દિશામાં આપણે વાળીએ તે મુજબ કામના આપણી મિત્ર કે શત્રુ બને છે. મન શરીરનો એક સૂક્ષ્મ અંશ હોવાથી એક અંશ પર બીજાની અસર થાય છે. એટલે જ શારીરિક વ્યાધિ ઘણીવાર મન પર અસર કરે છે અને માનસિક વ્યાધિ કે તાણ ઘણીવાર શરીર પર અસર કરે છે. આગળ ઉપર સ્વામીજી મન તેનો નિગ્રહમાં નોંધે છે. મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત
એની વાત કરે છે. મન એટલે અંતઃકરણની એ વૃત્તિ કે જે કોઈ પણ વિષયના પક્ષ કે વિપક્ષમાં સંકલ્પ વિકલ્પ કરે છે. અંતઃકરણની નિર્ણય કરનારી વૃત્તિને બુદ્ધિ કહે છે. જુઓ, રિપીટ કરું, અંતઃકરણની નિર્ણય કરનારી વૃત્તિને બુદ્ધિ કહે છે. ચિત્ત એટલે અંતઃકરણની સ્મૃતિની વૃત્તિ. અંતઃકરણની જે વૃત્તિ અહમભાવથી યુક્ત હોય તેને અહંકાર કહે છે. બાહ્ય વિષય અને ઇન્દ્રિયના સંયોગથી થતા અનુભવમાંથી મનની આ ચારેય ક્રિયાઓ જોડાયેલી હોય છે. મનોનિગ્રહને અનાવશ્યક રીતે મુશ્કેલ બનાવવાથી કેમ બચવું? જો કેવી સરસ વાત હવે આગળ કરે છે કે બચવાની વાત કરે છે કે આપણે મનોનિગ્રહને અનાવશ્યક રીતે મુશ્કેલ બનાવવાથી કેમ બચવું? સાંભળો, આપણામાં તીવ્ર ગમા કે અણગમા રાગ દ્વેષ હોય તો મનનો નિગ્રહ મુશ્કેલ છે. અનૈતિક જીવન જીવતા હોય તો બીજાઓને ઈરાદાપૂર્વક નુકસાન પણ પહોંચાડતા હોઈએ છીએ. કાં તો બહુ ઓછું કે બહુ વધુ ખાઈએ, પીએ, બોલીએ, કામ કરીએ કે સૂઈએ તો મનનો નિગ્રહ કરી શકશું નહીં. આમ સ્વામીજી આ પુસ્તક માઇન્ડ એન્ડ ઇટ્સ કંટ્રોલનો ગુજરાતી અનુવાદ પણ એટલો સરસ થયો છે કે વાચકને એમ થાય કે આપણે એક સુંદર એક નવા જ એક પ્રદેશમાં આપણા મનને લઈ જાય છે અને આપણને સટીક ઉદાહરણથી સ્વામીજી મન અને તેનો નિગ્રહ વિશે વાત કરે છે. અસ્તુ.